ચાલો મિત્રો, તો મારા નવ વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ મંડપ ડેકોરેશન તમામ લગતી વસ્તુ માટે. તો આપણે અમદાવાદ કે સુરત જવાની જરૂર નથી અને રાજકોટ પણ જવાની જરૂર નથી, કારણ કે આપણા ભાવનગરમાંથી આપણે મળી રહેશે તમામ પ્રકારની વસ્તુ. તો ચાલો હું તમને બતાવું છું કે કેવી રીતે બને છે અને શું શું ભાવ છે અને કઈ જગ્યાએ મળે છે. તો બન્યા રહેજો મારા વિડીયોમાં. તો મિત્રો, જો આ રીતે આપણે મંડપ લોખંડના બનાવવામાં આવે છે, તો તમે જોઈ શકો છો. આ તમામ પ્રકારના લોખંડમાં મંડપ છે. આ બોલવાળા છે અને આગળ તમને બતાવું જે આ મંડપ છે મિત્રો, તે પણ લોખંડના છે. તેમાં બોલ નથી મારવામાં આવતો, ડાયરેક્ટ તમારે તાત્કાલિક નખાઈ જાય છે. અને આ છે એ બોલવાળા છે અને એના થાંભલા પણ તમને બતાવું. તો આ મિત્રો, આ થાંભલા છે જેને તમે પોરવી ગયો એટલે તાત્કાલિક મંડપ આપણો 4-5 સેકન્ડમાં જ ઊભો થઈ જાય છે. અને તમારે એક સાથે 50 ગળા નાખો તો તમે એક દિવસમાં નાખી શકો છો. આનું કામ એકદમ બેસ્ટ છે, તમે જોઈ શકો છો. ફૂલ મજબૂત અને ગેલ્વેનાઇટમાં અને લોખંડમાં બેમાં તમને મળી રહેશે. જો આપણે ખાસ તો વાત એ મોટી છે કે આપણે જ્યારે હોય ત્યારે રાજકોટ જવું પડે છે, તો તે પણ ત્યાં જવું આપણે નહીં પડે, કારણ કે આપણે તમામ પ્રકારના ટ્રસ આપણે લોખંડમાં મળી રહેશે. જે નાની 10 ફૂટથી 5 ફૂટ 2 ફૂટ 4 ફૂટ 2.5 ફૂટ બધા પ્રકારના ટ્રસ આપણે બનાવી દેવામાં આવશે. તો તમે જોઈ શકો છો લાઈવમાં બનાવે છે તે. જો મિત્રો, આપણે 10 ફૂટમાં ટ્રસ છે અને એકદમ ગોળ હોલમાં, કારણ કે ગોળ હોલમાં એ રીતે એ માટે કરવામાં આવે છે કે આપણે ટ્રસ ફોલ્ડિંગ ન થઈ જાય અને ફિનિશિંગ એક નંબર આવે. તો તમે જોઈ શકો છો હવે લાઈવ જે કાઉન્ટર બનાવી રહ્યા છે અને આપણા 2 ફૂટ 4-4 ફૂટના કટકા આપણે અવેલેબલ છે, જો બની ગયા છે. અને અહીંયા તમને એકદમ વ્યાજબી ભાવમાં મળી રહેશે. અને વસ્તુ તમે જોઈ શકો છો ફૂલ બચ્ચાડ છે, જે સારી ક્વોલિટીમાં આપણે અહીંયા આપવામાં નથી આવતી. જો આપણા આ ભાઈ કાઉન્ટરનું કામ કરે છે, જેમનું એકદમ બેસ્ટ કામ છે. જો જે રીતે તમને વાત કરી એ રીતે આપણા કાઉન્ટર પણ અહીંયા આપણે અવેલેબલ છે અને ફૂલ સ્ટોકમાં છે, તમે જોઈ શકો છો. આપણે જે આ કાઉન્ટર છે, કાઉન્ટર ટેબલ કહેવામાં આવે, આપણે જમણવાર માટે વાપરવામાં આવે. અને તમે સાઈઝ જોઈ શકો છો 4 ફૂટ અને 2.5 ફૂટ પહોળાઈ છે. જમણવારમાં વપરાય છે આપણે નાસ્તા માટે તમામ માટે. અને આ જે તમે ટેબલ જોઈ શકો છો એ આપણે 5 ફૂટ લંબાઈ છે અને 2 ફૂટ પહોળાઈ છે. આ પણ આપણે જમણવાર માટે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે મંડપ ડેકોરેશનવાળા માટે છે. અને આ મિત્ર, આપણે જે ટેજ બનાવવામાં આવે છે લગ્ન મંડપ એટલે કે મેરેજ મંડપ, સગાઈ માટે ટેજ બનાવવા માટે, સંતવાણી પ્રોગ્રામ, ડાકડમરૂ તમામ માટે આપણે પ્રોગ્રામ કરવા માટે જે આપણે ટેજ મોટા બનાવવામાં છે, તે માટે પણ આપણે 2.5 થી 5 ફૂટના ટેબલ આપણે મળી રહેશે, જે પહોળા હોય છે અને મોટા હોય છે. તો એ પણ આપણે બનાવવાનું શરૂ છે, તમે જોઈ શકો છો. તમને એક ડેમો એમનો બતાવીશ. તમને જે રીતે વાત કરીએ, આપણે સ્ટોક ફૂલ અવેલેબલ છે. અને આપણે અહીંયા આવવા માટે આપણે કાદિયાવાડથી સીધું આપણે બુધેલ રસ્તા ઉપર જવાનું છે અને જે નાળ હોવાની નીચે ઉતરી જવાનું છે. અને આપણે થોડાક આગળ હાલતા આપણે તગડી રોડ જે પડે છે બુધેલ ગામ તરફ જવાનો, તે રસ્તા પર એક્ઝેટ વચ્ચે આપણે આવે છે બલાડ એન્ટરપ્રાઇઝર. અને અહીંયા તમામ પ્રકારની જે તમને કીધું કે આપણે બેનર મારેલું છે, બલાડ દેવ ટ્રેડર્સ હાર્ડવેર અને બલાડ એન્ટરપ્રાઇઝર. એટલે તમે આ જગ્યાએ તમે આવો એટલે એટલે કારણ કે આપણે બોર્ડ મારેલું છે, તો તમે જોઈ શકો છો. આ રસ્તો આપણે એક્ઝેટ અધ્યાવાડાથી નીચે ઉતરી જવાનું છે અને આ તરફ જાઓ એટલે બુધેલ ચોકડે આવ્યા છે. આપણે ચોકડીની એક્ઝેટ તમે વસ્તુ જોઈ શકો. ના મિત્ર, આપણે સ્ટોક અવેલેબલ છે, એટલે અવશ્ય વહેલાસર પધારો, તો તમને તમામ પ્રકારની વસ્તુ ઘરે મળી રહેશે. તો હા, તો તમે અહીંયા આવો અને મુલાકાત લો. આભાર.